રામ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છો. તો અત્યારે આપણે ઘોઘા જગાત નાકા જે આપણે બહુચરમાનું મંદિર છે જ્યાં આપણે આવ્યા છીએ, તો તેના આગળનું લોકમાં બનાવી રહેજો. તો આપણે સૌ સાથે મળીને જોઈશું કે અહીંયા આઠમનો કેવો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો આગળ જે આઠમનો અહીંયા પ્રોગ્રામ છે, જે બધું શણગારેલું છે તમે જોઈ રહ્યા છો તે રીતે. જે બહુચરમાનું મંદિર છે આપણે ઘોઘા જગાત નાકા શિવાજી સર્કલ પાસે, ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છીએ. તમે જોઈ રહ્યા છો તે રીતે. આપણા વ્લોગમાં એમ કન્ટિન્યુ બને રહેજો. તો સૌ સાથે મળીને દર્શન કરશું અને મોજ માણશું. નિયતિબેન છે દર્શન કરવા માટે આવ્યા છે. તમે જોઈ રહ્યા છો તે રીતના. જો આ તમે જોઈ રહ્યા છો ગણપતિ દાદાની મૂર્તિ બનાવેલી છે. તમે જોઈ રહ્યા છો તે રીતે. આ બહુચરમાનું મંદિર છે, મેન સ્થાનક તમે જોઈ રહ્યા છો તે આપણે કીધું રીતે. આપણા માસીના દીકરા આપણા માસિયા ભાઈ અને આપણી ઢીંગુબેન નિયતિબેન બંને સેન્સર પાસે ગયા છે. કૃષ્ણ ભગવાનનું મૂર્તિ મૂકેલી છે, સેન્સર મૂકેલું છે ત્યાં પ્રસાદી લેવા માટે. તો જય દ્વારકાધીશ. તો અત્યારે સેન્સરથી ગોઠવેલું છે કૃષ્ણ ભગવાનનું મૂર્તિ બનાવેલી છે, જ્યાં સેન્સર મૂકેલું છે. તમે જ્યાં હાથ રાખો તો ભગવાનને હાથમાંથી પ્રસાદી આવે. તમે જોઈ રહ્યા છો આ તમને જે દેખાઈ રહ્યું છે તે મિત્રો અત્યારે મથુરાથી ગોકુળ જતા વાસુદેવજી દેખાઈ રહ્યા છે તે રીતે. મથુરાથી ગોકુળ જતા વાસુદેવ જે તમે જોઈ રહ્યા છો તે, અને તમામ મિત્રો અહીંયા ખૂબ જ વરસાદ હતો છતાં પણ આનંદ માણી રહ્યા હતા. જોઈ રહ્યા છો અત્યારે જે માયાવી રાક્ષસનું રૂપ ધારણ કરીને જે કૃષ્ણ ભગવાનને અત્યારે લઈ જવા માટે રહ્યા છે. તમે જોઈ રહ્યા તે રીતે. અમને આપણા વ્લોગમાં કન્ટિન્યુ ફોટો આમ ખાલી ફોટો જ પાડો. આગળ
આગળ આવ. ચંડમુંડને માર્યા માં ચામુંડાએ. તમે જોઈ રહ્યા છો તે રીતે ચંડમુંડને માર્યા માં ચામુંડાએ. તો અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ સ્થળ છે તે સ્થળ છે આપણે શિવાજી સર્કલ ઘોઘા જગતનાકા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 2 રૂપિયા નાખી અને ભોળાનાથના શિવલિંગને જળ અભિષેક એટલે અહીંયા દૂધનો અભિષેક થાય છે. મિત્રો તમે જોઈ રહ્યા છો તે રીતે 2 રૂપિયાનો સિક્કો તમે દાનપેટીમાં નાખો એટલે જે સેન્સર મૂકેલું છે સેન્સરથી 2 રૂપિયા નાખો એટલે તરત અહીંયા દૂધનો અભિષેક થાય છે ભોળાનાથના શિવલિંગ ઉપર. તો આનંદ આવે એવું છે. તો દર આઠમના દિવસે અહીંયા આવી રીતના આખો આઠમ મેળો ઉજવાય છે. તો તમામ મિત્રો જોવા આવજો જરૂરથી જરૂર. તો અહીંયા ભોળાનાથની બનાવેલું છે એની બાજુમાં તે દશામાનું મૂર્તિ પણ બનાવેલી છે તમે જોઈ રહ્યા છો તે રીતે. તો અહીંયા મજા આવે એવું છે અને આનંદ આવે એવો છે. એક વખતે તમે જરૂરથી આવજો દર્શન કરવા માટે અને આનંદ મેળા જેવું જ છે અહીંયા. અને જે આપણે આઠમના દિવસે મેળા જેવું ભરાય છે અને ખૂબ જ મજા આવે તેવું છે. આ તમે જોઈ રહ્યા છો ઓળકી ફરતા પાણીમાં ઓળકી બનાવેલી છે તેમાં 2 રૂપિયાનો સિક્કો નાખવાનો. એવી રીતના બધી રમત ને એવું છે. નાના બાળકો હોય એને ખૂબ જ આનંદ આવે તેવું વિશાળ જગ્યામાં બધું બનાવેલું છે. તમે એક વખત જરૂર ને જરૂર આવજો મિત્રો. તો મિત્રો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.